જય શ્રી કૃષ્ણ. ઘરની અંદર મંદિરમાં કયા ભગવાનના સ્વરૂપ 2 અથવા તો 3 ના હોવા જોઈએ, અને જો આપણા ઘરની અંદર હોય તો આપણને કયો દોષ લાગે છે, ઘરની અંદર શું થાય છે, એનું શાસ્ત્રની અંદર પ્રમાણ બતાવ્યું છે. કહેવાય કે સુંદર મજાનો શ્લોક છે, ગૃહે લિંગદ્વયમ નાર્ચ્ય ગણેશત્રિતયમ તથા શંખદ્વયમ તથા સૂર્યો નાચ્યો શક્તિત્રયમ તથા. કહેવાય કે ઘરની અંદર 2 શિવલિંગ મંદિરમાં ન રાખવા જોઈએ. બીજા નંબરે નાર્ચ્ય ગણેશત્રિતયમ તથા ભગવાન ગણેશજીની 3 મૂર્તિ ઘરની અંદર ન રાખવી જોઈએ. શંખદ્વયમ શંખ 2 મંદિરમાં ઘરની અંદર ન રાખવા જોઈએ. તથા સૂર્યો નાચ્યો શક્તિત્રયમ તથા સૂર્ય ભગવાનની મૂર્તિ પણ ઘરની અંદર 3 હોવી ના જોઈએ. છેલ્લે કહે છે શક્તિત્રયમ તથા શક્તિકેતામાં ભગવતી અંબાની મૂર્તિ પણ આપણે એક જ રાખવી જોઈએ. પછી કહેવાય કે દ્વે ચક્રે દ્વારકાયસ્તુ શાલગ્રામ શિલાદ્વયમ તેષામ તુ પૂજને નૈવ ઉદ્વેગ પ્રાપ્નુયાદ ગૃહી. કહેવાય કે દ્વે ચક્રે ગોમતી ચક્ર પણ મંદિરની અંદર આપણે 2 ન રાખવા જોઈએ. છેલ્લે કહેવાય કે શાલિગ્રામ ભગવાન એ પણ આપણે ઘરની અંદર એક જ રાખવા જોઈએ. છેલ્લે શાસ્ત્ર શું કહે છે કે ઘરની અંદર તેષામ તુ પૂજને નૈવ ઉદ્વેગમ પ્રાપ્નુયાદ ગૃહી. જે પણ વ્યક્તિ ઘરની અંદર ભગવાન મહાદેવજીની 2 શિવલિંગની પૂજા કરે છે, ગણેશજીની 3 મૂર્તિની પૂજા કરે છે, શંખ 2 રાખે છે, તો એના ઘરની અંદર દુઃખ અને દરિદ્રતા આવે છે, હંમેશા માટે અશાંતિ રહે છે. માટે આપણે ઘરની અંદર એક જ મૂર્તિ રાખીએ. ધર્મને લગતી, જ્યોતિષને લગતી સંપૂર્ણ માહિતી માટે આપ અમારા પેજને ફોલો કરો, લાઈક કરો, વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ દરેક સનાતની સુધી આ વિડીયોને શેર કરો. વિશેષ માહિતી માટે આપ અમને DM કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ.